It's an honor to call Ashmi on stage as she became one of the youngest authors. She has really brought so much of feeling of pride in us. I would like to call Ashmi so that she can enlighten something about she wrote. Hello everybody, good evening. I am Asmi of grade 10th and today I am standing here to share my stories has been published in an anthology under Scholastic Writers Academy program. This truly feels like a dream come true. I want to thank Scholastic for providing young writers like me with a platform to showcase our creativeness and learn from experienced mentors. Thank you. એટલું જ કહેવું હતું કે ખરેખર ભગવાનનો થેન્ક્સ માનો કે બહુ સરસ મજાનું પરિવાર અને સરસ મજાના બાળકો આપણને આપેલા છે તો એકવાર જોરથી તાળી થઈ જાય એન્ડ થેન્ક્સ ટુ ગોડ કે ખરેખર આ લોકો એટલું સ્ટ્રગલ કરી રહ્યા છે ભણવા માટે અને આપણા બાળકોને બહુ સરસ મજાની સુવિધા આપેલી છે અને છેલ્લે એક લાઈન બોલતા પહેલાં ઇફ પોસિબલ ધેટ તો જે ટીચર સ્ટાફ છે ને એ ટીચર સ્ટાફ એ 2 મિનિટ માટે 1 મિનિટ માટે ઉપર આવી જાય ટીચર સ્ટાફ 1 મિનિટ માટે ઉપર આવી જાય ટીચર સ્ટાફ ઉપર આવી જાઓ ફટાફટ કમ ઓન ધ સ્ટેજ ઓલ ધ ટીચર્સ થોડુંક અંગ્રેજી આવડે છે અવતર્યું 1 મિનિટ આ કે આ જેટલું પરફોર્મન્સ થયું એ બધા માટેનો શ્રેય તમારા ઉપર જાય છે કમ ઓન ધ સ્ટેજ ઓનલી ફોર 1 મિનિટ આઈ ડિસ્ક્રાઇબ ધ લાઈફ ઓફ ટીચર ભલે ઓછા છે પણ એક સરસ વસ્તુ સમજાવી દઉં હા ઓકે એ આવશે થોડુંક આ બાજુ ધ્યાન રાખીશું ગુજરાતીમાં ઘણાને ખબર પડતી જ હશે એક અમારા શિક્ષકનું જીવન છે ને એ બહુ અઘરું હોય છે અહીંયા જેટલા તમે પરફોર્મન્સ જોયા ને એની અંદરથી એકની અંદર એ પરફોર્મન્સવાળા વ્યક્તિ અંદર આવી ગયેલા હોય એટલે ધેટ મીન્સ મને સમજવો થોડોક અઘરો છે પણ છતાંય હું તમને સમજાવું કે એક્ઝામ્પલ ફોર કે ધોરણ 12નો ચોથો પાઠ હું ભણાવું છું ધોરણ 12નો ચોથો પાઠ હું ભણાવું છું અને પાઠનું નામ છે ધ પ્લેઝ ઓફ એન આઈએનએ ઇન્ડિયન નેશનલ આર્મીની જે પ્રતિજ્ઞા છે એ હું ભણાવવા જઈ રહ્યો છું તમે વિદ્યાર્થીઓ છો શાંતિથી સાંભળજો અને હવે એ પ્રતિજ્ઞા બોલનાર કોણ હતું તો આપને બધાને ખબર છે કોણ બોલ્યું હતું એ પ્રતિજ્ઞા ઇન્ડિયન નેશનલ આર્મી બર્લિનથી જે એનાઉન્સમેન્ટ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું ભારત દેશ માટે સુભાષચંદ્ર બોઝ કોણ બોલ્યું હતું સુભાષચંદ્ર બોઝ અને જો એક શિક્ષક ભૂલ કરે તો કેટલી ખોટી જગ્યાએ જાય સમજી જજો માનો કે હું જ સુભાષચંદ્ર બોઝ છું તમે બધા ધોરણ 12નો ક્લાસ છો અને મેં પ્રતિજ્ઞા ભણાવવાની શરૂ કરી હે ભારતવાસીઓ ખબર ન પડી ને હા તો સમજવા જેવું છે કે મારામાં જ્યાં સુધી સુભાષચંદ્ર બોઝ નહીં આવે ત્યાં સુધી હું આ પાઠ નહીં ભણાવી શકું હે ભારતવાસીઓ એ સમય દૂર નથી કે આ લાલ કિલ્લા ઉપર આપણે આપણો ધ્વજ ફરકાવવાનો છે આ જોશ ટીચરમાં ન આવે ત્યાં સુધી શિક્ષક બની શકતો નથી એવા જ આ શિક્ષકો માટે જોરદાર એક તાળી થઈ જાય ને એટલે આ પરફોર્મન્સ થઈ ગયું આની સાથે મારી વાણીને વિરામ આપું અને એક નાનકડું એનાઉન્સમેન્ટ થેન્ક્સ ટુ ઓલ કમ ઓન ધ સ્ટેજ થેન્ક યુ ઘણું સ્ટ્રગલ કરતા હોય છે 5-5 કલાક ત્યારે આ જગ્યા ઉપર ઊભા હોય છે અને વીઆઈપી ગ્રુપ ઓફ સ્કૂલ્સ એક નાનકડી જાહેરાત કે અમે સરસ મજાનું વિજ્ઞાન પ્રવાહ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ ચાહે કેન્દ્રીય બોર્ડ હોય કે ગુજરાત બોર્ડ હોય 11-12ની અંદર અમે ફરીથી વિજ્ઞાન પ્રવાહની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને અમારી પાસે હતું પણ બહુ ઇફેક્ટિવલી જેથી આપણી 5-5 સ્કૂલોના જે બાળકો છે એ 11-12 સાયન્સ બહુ જ સરસ રીતે ભણશે અને બહુ સરસ રીતે અમે એનું પરિણામ આપશું અને પરિણામની સાથે સાથે એમને જે જગ્યાએ ડિગ્રીમાં અથવા મેડિકલની અંદર એડમિશન જોશે ત્યાં સુધી અમે સાથે રહેશું એના માટે અમે કટિબદ્ધ છીએ અને આટલા બધા બાળકોને ભણાવવા માટે અને આ સ્ટેજ આપવા માટે અમારી સમગ્ર મેનેજમેન્ટ ટીમને વન્સ અગેન થેન્ક યુ જય હિન્દ જય ભારત